શ્રી ગુરુ જય ઉદારા 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 શ્રી ગુરુ જય સોહમ સ્વરૂપી સદગુરુ શ્યામ સોહમ સ્વરૂપે સદગુરુ संत मिलन को जाइए तजिमान मोह अभिमान ज्यों ज्यों पाव आगे धरे कोटि अग्न समान कबीर दर्शन संतना साहेब आवे याद लेखे में सोई घड़ी बाकी के दिन बाद लेखे में सोई घड़ी बाकी के दिन बाद संत मिले सुख उपजे दुख न रहे लगार जहाँ जहाँ संत पाव धरे वहाँ आनंद होत अपार जहाँ जहाँ संत पाव धरे वहाँ आनंद होत अपार एक घड़ी आधी घड़ी आधी में पुनियाद तुलसी संगत संतनी अरे कोटि अपराध तुलसी संगत संतनी अरे कोटि अपराध समागम संतनो रे समागम संतनो रे सर्व दुख ने टाळे सर्व दुख ने टाळे रे भवरोग ने मटाड़े समागम संतनो रे समागम संतनो रे
સર્વ દુઃખને ટાળે. સંત પ્રાપ્તિ સૂર્ય ઉદયે અંધકાર સર્વ મટાડે. સંત પ્રાપ્તિ સૂર્ય ઉદય તે અંધકાર સર્વ મટાડે. વેદ ભ્રમણા ભય નિવારી નિરંતર એ નિરખાવે સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે. વેદ ભ્રમણા ભય નિવારી નિરંતર એ નિરખાવે સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે. ભવરોગને મટાડે સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે. પરસ સંદન નો વિષ ઉતારે કાયમ શીતળ બનાવે. પરસ સંદન નો વિષ ઉતારે કાયમ શીતળ બનાવે. નિર્મળ બનાવે સંત સદગુરુ નિર્મળ બનાવે સંત સદગુરુ આપ સ્વરૂપ ઓળખાવે સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે. સર્વ દુઃખને ટાળે રે ભવરોગને મટાડે સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે. નિરંતર જળમાં કમળ રેવે
જરાય સડો ન થાવે, નિરંતર જળમાં કમળ રેવે, જરાય સડો ન થાવે, ખાવે પીવે રેવે વેવારે, ખાવે પીવે રેવે વેવારે, નિર્મળ સંત સદાયે સમાગમ, સંતનો રે સર્વ દુઃખને ટાળે, ખાવે પીવે રેવે વેવારે, નિર્મળ સંત સદાયે સમાગમ, સંતનો રે સર્વ દુઃખને ટાળે, સર્વ દુઃખને ટાળે રે, ભવરોગને મટાડે સમાગમ, સંતનો રે સર્વ દુઃખને ટાળે, એવા હરિજનોને ધન્ય છે, દ્વૈતયંતર મિટાવે, એવા હરિજનોને ધન્ય છે, દ્વૈતયંતર મિટાવે, દાસ લાભુયુગમ ગુરુ ચરણે, સંત શરણ ગુણ ગાવે સમાગમ, સંતનો રે સર્વ દુઃખને ટાળે, દાસ લાભુયુગમ ગુરુ ચરણે, સંત ચરણ ગુણ ગાવે સમાગમ, સંતનો રે સર્વ દુઃખને ટાળે, સર્વ દુઃખને ટાળે રે, ભવરોગને મટાડે સમાગમ, સંતનો રે સર્વ દુઃખને ટાળે, સર્વ દુઃખને ટાળે. લોખંડને થોડીક વાર બારસનો પરસો થાય તોય હોનું થઈ જાય ને. એક અલ્પ સમાગમથી બારસના પરસથી લોઢું સોનું થાય. એમ સંતો મહાપુરુષો એ બારસ સમાન છે. બારસ સમાન એટલે બ્રહ્મ સમાન છે, જેના સમાગમથી
થોડા સમયની અંદર આપણી આખી ભાગ્યની રેખા પલટાઈ છે. એવો સંત સમાગમનો પ્રભાવ છે. સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે. આપણા નાના મોટા મન કારણથી ઊભા થતા જે દુઃખો એ મન સમાધાનની અંદર આવી જાય એટલે મનનું દુઃખ મટી ગયું. આને સુખ કહેવાય, આને દુઃખ કહેવાય. એ આપણા મનનો જ ઠરાવ છે ને. આને માન કહેવાય, આને અપમાન કહેવાય. જો ખબર ન હોય તો અપમાન છે એને તમે માન સમજો, એને તમે માન સમજો. અફઘાનિસ્તાનનો એક પઠાણ હિન્દુસ્તાન દેશ જોવાને માટે આવ્યો અને આવો સુરત જેવું શહેર છે એમાં પરિભ્રમણ કરતો હતો. એક કંદોઈની દુકાન જોઈ એટલે એને કાંઈ ખબર નહીં. પૂછ્યું કે આ બધું શું છે? એટલે કંદોઈએ કીધું ખાજા, એટલે ખાવાની વસ્તુ છે. એટલે ઓલો એમ સમજો કે મને ખાવાનું કહે છે. એટલે ડબલા ઉગાડીને માંડ્યો ખાવા. એટલે કંદોઈએ તરત પોલીસ ફરિયાદ કરી કે આ મને પૂછ્યા વગર માંડ્યો છે ખાવા અને પૈસાનું કાંઈ કહેતો નથી. એટલે પોલીસે આવીને કીધું કે આ કંદોઈની રજા વગર તું કેમ ખાવા માંડ્યો? કે એણે મને કીધું ખાજા, એટલે હું ખાવા માંડ્યો. એટલે પોલીસવાળાએ જાણ્યું કે આ બિચારો ભાષા સમજ્યો નથી, પણ હવે ગુનો તો કર્યો. બીજું કાંઈ નહીં, આને ગધેડા ઉપર બેહારીને આખા ગામની અંદર ફેરવીને બહાર કાઢી મેલો. એટલે પઠાણને બેહાર્યો ગધેડા ઉપર. છોકરા વાહે કિકિયાટીઓ કરે, હા હા કરે ને ગધેડા ઉપર બેહારીને ફેરવો. એટલે પઠાણ બહુ રાજી થયો કે હિન્દુસ્તાન કેટલો સારો દેશ કહેવાય. એક તો મને મીઠાઈ ખવડાવી અને ઉપરથી આટલું બધું માન આપ્યું. કારણ કે અફઘાનિસ્તાનની અંદર હાથ ગધેડા હોય એ શ્રીમંત કહેવાય, એ શ્રીમંત કહેવાય. એટલે એને એમ થયું કે મને બહુ માન આપ્યું. મન કારણ જ છે ને કે આને માન કહેવાય, આને અપમાન કહેવાય. મૂળદાસે ઓલે આર્ય કન્યા ઉગારવાને માટે જાણી જોઈને આળ ઓઢ્યું અને એના ઉપર એને કેસ થયો. અને જે અમરેલીની અંદર આખી પ્રજા જેને સંત તરીકે માનતી હતી એને અવળે ગધેડે બહારી ગળામાં જૂના જોડાનો હાર નાખ્યો અને અપમાનિત કરી અને હદબાર કરવો એવો ઠરાવ થયો. એટલે ગધેડા ઉપર મૂળદાસને બેહાર્યા, એ અવળે મોઢે બેહાર્યા, પૂછડું હાથમાં પકડાયું, ગળામાં જૂના જોડાનો હાર નાખ્યો. છોકરા કીકડાટીયું કરે, ધૂળ ઉડાડે, તો એ મૂળદાસ મંદ મંદ હશે કે ઠાકર બાકી તે લેર લૂંટાવી. મૂળો કે મને મળ્યા ઠાકર ભેટા ઠીક, આ સડી ફળે સરકારની મૂળો પ્રગટ પીર. આ ગાડામાં રથમાં ઘોડામાં રોજ બેહારતા હતા ગધેશ્વરની સ્વારી તું કેદી કરત? અને બધાય ગુલાબના મોગરાના હાર તો રોજ નાખે, પણ આ બધા ચરણ રજ બધાના ઉપનહાર ઈ તું કેદી પહેરત? બાકી ઠાકર તે મોજ કરાવી તોય મૂળદાસને મજા આવતી. એટલે મન કારણ છે ને. મન કારણ કોણ મટાડે? સંતનો સમાગમ મટાડે. મન કારણ કોણ મટાડે? સંતનો સમાગમ મટાડે. મન કારણ એને ભવરોગ કહેવામાં આવે છે. મનની અણસમજણ, મનનું અજ્ઞાન, મનનો ભ્રમ, આને ભવરોગ કહેવામાં આવે છે. અને ભવરોગની હારામાં હારી ફાંકી હોય ને ભાઈ તો જાગ્રત મહાપુરુષો અનુભવી સંતનો સમાગમ, સત્સંગ એ ભવરોગ મટાડવાની હારામાં હારી ફાંકી છે. પણ આનું નિત્ય નિયમસર સેવન કરીએ તો જરૂર આપણો ભવરોગ મટી જાય. સત્સંગ સાંભળવાથી પૂરતું નથી, સમજી લેવાથી પૂરતું નથી. આશ્રણમાં મૂકો એનું નામ એ ફાંકી લીધી કહેવાય, એ ફાંકી લીધી કહેવાય.
જે આશ્રણમાં મૂકીએ તે તો સંત સમાગમ કરીને જેટલું આપણા આશ્રણની અંદર મુકાય એટલો આપણો ભવરોગ મટે ને ભવરોગ જેટલો મટે એટલી આપણા જીવનમાં શાંતિ થાય. ટૂંકમાં મનનું અજ્ઞાન જેટલું મટે એટલી જીવનમાં શાંતિ થાય, આનંદ થાય. સ્થિતિ બદલાવાની જરૂર નથી. જો મનની સ્થિતિ બદલી જાય તો તમારી જે સ્થિતિ છે એ સ્થિતિની અંદર આનંદ થાય. એ શેનાથી થાય કે સંતના સમાગમથી થાય. સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે, ભવ રોગને મટાડે. બાકી આપણે આણતા હોય, માણતા હોય, સારા વૈભવો ભોગવતા હોય તો આપણી જાતને આપણે સુખી ગણીએ ને. આપણી જાતને સુખી ગણીને ઘણાય તો એમ કહેતા હોય ગુરુ મહારાજે અઢળક દયા કરી દીધી. આમ ભર્યા ભંડાર છે, ખોટું નહીં, માના આમ લહેર થઈ ગઈ લ્યો, બધું હારાવાના છે. પણ એ ખબર નથી કે જેટલા ભોગવીએ એટલા જવાબદાર છે ને. જેટલા ભોગવીએ સુખ આભાસ સુખના રૂપે, દુઃખ અનંત અપાર. ભૂલા પડે ભલભલા એમાં સંસાર સાગર માય મારે વલખા. સાસુ સુખ માય જગમાય જેણે સદગુરુ પરિખા. પાયમાં સુખ અનંત જેના અંતર હરીખ્યા. સાસુ સુખ તો સદગુરુ મળ્યાના આત્મપદની ભાન કરાવી એને છે. આ તો જેટલા ભોગવટા એટલી જવાબદારી, પણ ખબર નથી ને. ખબર નથી ને. બાદશાહની સયા ગૂંથનારી, ફૂલની સયા ગૂંથે ને. મહારાજાઓને માટે ઊંઘવાને માટે ફૂલની સયાઓ ગૂંથાતી. તે માલણ રોજ બાદશાહની સયા ગૂંથે. વર્ષો વીતી ગયા. એક દી માલણને વિચાર આવ્યો કે મારે આખી જિંદગી સયા ગૂંથવાની જ, આમાં હોવાનો વારો તો મારે નહીં. બાદશાહને આવવાને વાર. એમ થયું લેની થોડી વાર જરા કેવી મજા આવે છે. પોતે ને પોતે સૈયા બાદશાહની ગૂંથીને એમાં પલંગ ઉપર લંબાવી દીધું. પણ બિચારી આખી રાત મહેનત, આખો દિવસ મહેનત કરે, થાકી ગયેલી. અને મીઠી પુષ્પની સુગંધ એવી આવે તો થોડી વારમાં માલણને ઊંઘ ચડી ગઈ. ઘસઘસાટ ઊંઘી ગઈ. ભાન કાંઈ રહીને ક્યાં સૂતી છું. ટાઈમ થયો એટલે બાદશાહ પોતાના રાજમહેલની અંદર એન્ટર થયા. પોતાની પથારીમાં માલણને સૂતી જોઈ એટલે એકવાર તો એને ક્રોધ ચડી ગયો. પણ પછી વળી એને દયા આવી કે બિચારીને એમ થયું છે કે રોજ મારે ગૂંથવું, આમાં ક્યારે હુવાનો વારો નહીં, હુતી ભલે ને હુતી. પણ પલંગ મોટો બધો એટલે એક બાજુ આમ સૂતી હતી એટલે આડી તલવાર મેલીને બાદશાહ આ પડખે સૂઈ ગયા. જરા કલાકનો સમય થયો એટલે રાણી પોતાના શયનખંડની અંદર આરામ કરવાને માટે આવ્યા તો બાદશાહને ઊંઘ આવી ગયેલી. ઓલી માલણ આમ સૂતેલી. એટલે રાણીને એમ થયું કે ઓહો, મારા જેવી રાણીને બાદશાહને આ માલણ હારે આડો વ્યવહાર, આના કરતાં જીવવું શું કામ જોયું. તરત ખંજર ઉપાડ્યું મરી જવા હાટું. તો એ જ સમયે બાદશાહના રાજ ઉપર પાડોશી રાજા કોઈ ચડાઈ કરીને આવ્યો લશ્કર લઈને. મહારાજા શયનખંડમાં ઊંઘવા વહી ગયેલા. દિવાન પ્રધાન મૂંઝાણા શું કરવું, હુકમ લીધા વિના તો આપણે કેમ કરાય. એટલે હુકમ લેવા હાટું દિવાન દોડ્યા. દરવાજો ખુલ્લો હોય એટલે અંદર જવામાં તો વાંધો નહીં. અંદર પ્રવેશ કર્યો તા તો રાણી ખંજર ખાય. શું કામ ખંજર ખાવ છો? કે પણ જોવો ને મારી પથારીમાં આ માલણ સૂતી છે. અરે નહીં નહીં, મૂકી દો, નો મરાય, નો મરાય. જાય હાથમાંથી ખંજર લેવા જાય એ અવાજ થયો એટલે બાદશાહ જાગી ગયા. અને એણે રાણીનો હાથ પકડી લીધેલો. શું કરવા? ખંજર મુકાવવા. બાદશાહ કે મારા જેવો બાદશાહ ને રાણીને દીવાના રે આડો વ્યવહાર, આને મારી નાખો. એણે કર્યું તરત તલવાર તૈયાર. રાણી કે બસ હો, રાખી દેજો. શું કરવા મારો? કે પણ દીવાન કેમ આવ્યા? કે પણ પૂછો તો ખરા શું કામ આવ્યા? કે હું તો દીવાન કે એટલે આવ્યો કે પાડોશી રાજા ચડાઈ કરીને આવ્યો છે, આપનો હુકમ લેવા આવ્યો. તા રાણી સાહેબ ખંજર ખાતા હતા એટલે હું તો ખંજર મુકાવું છું. તારે હું કામ ખંજર ખાવું જોઈએ? કે પણ મારી પથારીમાં માલણ સૂતીશ. તે બાદશાહને એમ થયું કે એકની વાહે હમણાં 3 મરી જાત.
અને કોયડો ઉપાડ્યો બાદશાહ્યો. ઓલી માલણ સૂતી હતી ને ફડાક 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 3 ઝીકી દીધા. એટલે એકદમ ઉછળીને બારી આવી માલણ પલંગની બહાર આવીને મંડી ખડખડાટ હસવા કે અભાગણી હસતો હું તારી એક વહાએ 3 મરી જાત. મને દયા આવી ભલે ઘડીક સૂતી કે મને હસવું માલણ કે ઈ આવ્યું કે હું તો આપની આ સયાની અંદર આપના પલંગની અંદર 1 કલાક સુધી તા 3 ફટકાની શિક્ષા અને તમે રોજ હુઓ છો. તમને કેટલી શિક્ષા થાય? મીરાએ ગાયું છે કે સેજે રે પોઢનતા નર કે પડનતા, જેના જીવ લીધા છે જમડાએ ઘેરી, ભક્તિ કમાણાઈ જુગો જુગ જીતા ને કોટી કલ્પ જુગ જીવા. સુખનો આભાસ સુખ રૂપે રાખે છે પણ એના ભોગવટા દુઃખરૂપ છે એ જાણ્યું નથી. એટલે આપને એમ છે કે આ સુખ છે એટલે આપણે માનીએ છીએ સુખ છે. જેને સુખ માનો એ સુખ નથી, તમે જેને દુઃખ માનો એ દુઃખ નથી. એ બે મનની ભ્રમણા છે. એનાથી પરમ સુખ તો ન્યારું રહેલું છે. એની ભાન કરાવનાર જો કોઈ સદગુરુ મળે, સદગુરુ સંત દયાળુ અને જાગે ભાવ લગાર, સાસુ સુખ પરખાવે સંતો, આત્મપદનો વિચાર બતાવે એની શાન સમસ્યા. એવા સદગુરુ સંત મળે અને એમાં આપને થોડો કોઈ ભાવ જાગે ને તો મહાપુરુષો આત્મપદનો વિચાર આપે ને એમ કે ખાસું સુખ તો આ છે. તું જેનું ઘડતર કરીને બેઠો ને મનમાં માનીને બેઠો એ સુખય નથી. જેને તું દુઃખ કે એ દુઃખય નથી. સુખ દુઃખ એ તો મન તણું ભ્રમણ છે. મન સમન ખરી જિંદગાની, સુખ દુઃખ ઉભયથી પર વસ્તુ જુએ ને સકળ સંશયને ખોવે ભક્ત જ્ઞાની. આ બે મનના કારણ છે. આ મન કારણ મટાડનાર મહાપુરુષોનો સમાગમ સંત સમાગમ છે. સંત સમાગમે કરીને જો મન કારણ મટી જાય તો ભવરોગમાંથી જીવ મુક્ત થઈ જાય. સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે, આપણા ભવરોગને મટાડે. સમાગમ સંતનો રે થોડી થોડી અણસમજણ એને લઈને મનની અંદર કલેશો થતા હોય, પણ સત્સંગમાં ગયા હોય ને થોડું સાંભળ્યું હોય તો તરત જ યાદી આવે. આપણે ઘણીવાર કહીએ છીએ કે ભાઈ રસોડું ખુલ્લું હોય અને તપેલી દૂધની ભરી હોય, એ તપેલીમાં આવીને મીંદડું દૂધ પી જાય તો તમે શું કરો? તમારું પી ગયો, રહોડું ખુલ્લું રહી ગયું ને કાંઈ ખબર ન રહી, ત્યાં શું કરો? પી ગયું. પણ જો એક વાટકો દૂધ કુટુંબ ભેળું હોય અને દેરાણીનો છોકરો જો એક વાટકો દૂધ વધારે પી ગયો હોય, જેઠાણી ડોળા કાઢે કે ન કાઢે? કાઢે ને. આનું મીંદડા જેટલી આની કિંમત ન કરી. બધા મનના કારણ છે ને, મનના કારણ છે ને. નાની નાની વાતોના ઘરની અંદર કજિયા કલેશો થતા હોય. આવી સામાન્ય સમજણ ન હોય તો મારા નાથનું ભજન કેદી થાય? હે ભાઈ, મારા નાથનું ભજન કેદી થાય? આ બધા ગંદવાડામાંથી બહાર નીકળી કાંઈક મન થોડુંક ફ્રેશ થાય, મન કાંઈક શાંત થાય, મન કાંઈક ધીરજ અને ધારણામાં આવે ભાઈ, તો ઈશ્વર ભજનની અંદર લાગે ને. અજ્ઞાનયુક્ત મન કોઈ દી ઈશ્વર ભજનમાં, સદગુરુના ભજનમાં લાગતું નથી. એટલે આવી સમજણ લેવાને માટે આપણે સંતના સમાગમની અંદર જઈએ છીએ. જાતા હોય તો આવી સમજણ રહી સમથી રહેતા શીખવું, એક ભાવ કેળવો, એકતા શીખવી. અને આવા નાના નાના જે મનના કારણ છે સત્સંગ સાંભળીને દૂર કરતા જઈએ, મનને જરા ફ્રેશ બનાવતા જઈએ. મનને ફ્રેશ બનાવતા જાય. નાહી ધોઈને તો રોજ ફ્રેશ થાય છે, પણ મનને નવરાયું જ નહીં કોઈ દી. મનને કોઈ દી ફ્રેશ કર્યું જ નહીં. દેહ કદાચ ફ્રેશ થાય કે ન થાય, પણ મનને જેણે ફ્રેશ કરી લીધો ને. સબરીને બિચારાને નાવાનું સાંભળતું નહોતું. અને કથા એમ કહે છે કે રામ મળવા ગયા તોય મેલની સારી હાથ ઉપર જામી હતી. એટલી ભજનમાં લવલીન રહેતી હતી કે શરીરને ફ્રેશ કરવામાં નવરી નહોતી રહેતી, પણ મનને એટલું ફ્રેશ કર્યું હતું. મનને એટલું ફ્રેશ કર્યું હતું. મન કરીને એટલી શુદ્ધ થઈ ગઈ હતી. જે 250 શિષ્યો માતંગ ઋષિના આશ્રમની અંદર ઉપદેશ લેતા હતા, એને માતંગ ઋષિએ સમજાવીને કીધું ખરા કે હે બ્રાહ્મણ, હે બ્રહ્મકુમારો, આ સબરી તત્વજ્ઞાનથી, ભજનથી
એટલી પવિત્ર થઈ છે કે આ સબરીના નામ ઉપર હજારો બ્રાહ્મણત્વ નોસાવર કરી દેવાય. એટલી બધી શુદ્ધ અને પવિત્ર બની ગઈ છે. મનને ફ્રેશ બનાવવાની જરૂર છે, પણ આપણે દેહને ફ્રેશ બનાવ્યા કરી. આને રોજે રોજ નવારી નોખી નોખી જાતના રામદેવજી મહારાજના હાબુ લઈને ઘડીક ઓના લઈને ઘડીક ઓના લઈને ઘડીક ઓના લઈને ફ્રેશ થઈ જવાય. ફ્રેશ હું બેસ થતા જાય દાડેથી. ઓલું સાટે ને ઓલું અત્તર સાટે ને શરીરે ફ્રેશ થયા પણ મનથી કોઈ ન થયા. મનથી ફ્રેશ થવાને માટે અટાણે તમે બેઠા છો ને મનની શુદ્ધિ માટે બેઠા છો, મનને ફ્રેશ કરવાને માટે બેઠા છો, મનને સમજાવવાને માટે બેઠા છો. અને મનને સમજાવે એવો પાણીનો ધરો તો જ્યારે મોટા ભાગના ઉદય થાય ને તઈ મળે હો, તઈ એવો સંત સમાગમ મળે. જ્યારે મોટા ભાગ્યનો ઉદય થાય તઈ આવું જળાશય, તત્વજ્ઞાનનું જળાશય ક્યારે મળે કે આપણે જ્યારે મોટા ભાગ્યનો ઉદય થાય તો એવા મહાપુરુષોની જ્ઞાન ગંગામાં નાવાનો યોગ બને. કેટલાય જન્મના પુણ્યનો પુંજ જ્યારે સંચિત કરવાનો ભેળો થાય ત્યારે સંત સમાગમ મળવાનો બાપા યોગ થાય છે. સંત સમાગમ એટલે કોઈ નાની વસ્તુ નથી. સમજાય એને માટે, સમજાય એને માટે. સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે. તત્વચિંતકોને માટે પણ મહાપુરુષના સમાગમની જરૂર છે ને ત્યારે મન સમાધાનમાં આવે છે. પુરાણના રચેતા વ્યાસમુનિ, પુરાણના રચેતા વ્યાસમુનિ જેણે 17 પુરાણ લખ્યા, સદાય મનમાં શાંતિ ન થઈ, મનમાં ઉદ્વેગ રહેતો હતો. સરસ્વતી નદીને કિનારે મનમાં અકળાય અને આમથી આમ વ્યાસમુનિ ફરતા હતા. એમાં નારદનું આગમન થયું કે મહારાજ, મને લાગે છે તમે કાંઈ ચિંતામાં આવો. તમે 17 પુરાણ રચ્યા છે, છતાં તમારા મનની અંદર આનંદ કેમ નથી, શાંતિ કેમ નથી, કે કોણ જાણે કાંઈ ખબર નથી પડતી. 17 પુરાણ રચ્યા તારા છતાંય મારા મનને જે શાંતિ જોઈ મળતી નથી. ત્યારે નારદ મુનિએ કીધું કે તમે 17 પુરાણ રચ્યા એમાં કર્મકાંડની કડાકૂટ જ લખી છે. 17નું સંશોધન કરીને હવે 18મું એવું પુરાણ લખો કે જેના પદે પદે પરમાત્માના ગુણાના વાદો આવતા હોય એવું લખો. જ્યારે નારદ મુનિએ આ શાન કરી અને 17નું સંશોધન કરીને જેના પદે પદે પરમાત્માના ગુણ આવે એવું જ્યારે શ્રીમદ ભાગવત રચ્યું ત્યારે વ્યાસને ત્યારે શાંતિ થઈ. તત્વના ચિંતકોને પણ મહાપુરુષના થોડાક સમાગમની સત્સંગની જરૂર છે. સંત સમાગમ આટલો હિતકર છે. અને સંત સમાગમ મળતો હોય, સત્સંગ મળતો હોય અને મહાપુરુષના શબ્દમાં વિશ્વાસ બેહતો હોય તો પાના ફોડવાની કાંઈ જરૂર નથી. તો પાના ફોડવાની, કારણ કે સારરૂપ સત્સંગ છે. ધ્યેય મહાપુરુષો સમજાવે, અર્થ મહાપુરુષો સમજાવે. બાકી વેદમાંય અઢળક જ્ઞાન છે, શાસ્ત્રોમાંય અઢળક જ્ઞાન છે, પુરાણોની અંદર અઢળક જ્ઞાન છે, મહાપુરુષોની અનુભવ વાણીની અંદર પણ અઢળક જ્ઞાન છે. પણ બધે તાળા છે. એનો અર્થ જેમ જેમ સમજાય તો થાય ને. એ તો જેને ગુરુમુખ બ્રહ્મમુખ પ્રાપ્ત થયું છે એના અર્થ જેમ છે એમ કરીને જ્યારે સમજાવે ને તઈ બરાબર સમજાય. નકર કીધું હોય કાંઈ ને આપણે સમજીને બેહીએ કાંઈ. એટલે એ બધા ગૂઢ રહસ્યવાળી વાણી છે એને સમજાવનાર મહાપુરુષ મળે તો સંતો મહાપુરુષો જે ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય થયું છે, શ્રુતિની ધારા પ્રગટ થઈ છે, એ સત્સંગરૂપી ધારા વેદ શાસ્ત્ર પુરાણો અને દરેક ધર્મગ્રંથોના સાર રૂપે છે. દરેક ધર્મગ્રંથોના સાર રૂપે અનુભવ મહાપુરુષોનો સમાગમ સત્સંગ છે. એટલે વર્તમાનને માટે, આપણા મનના સમાધાનને માટે મોટામાં મોટો ઉપાય હોય તો વર્તમાનધારી જે મહાપુરુષ સદગુરુ સંત છે કે જે ઘટની અંદર આ જ્ઞાનનો ઉદય થયો છે એનો સમાગમ કરવો એ આપણા મનના સમાધાન માટે સારામાં સારું સાધન છે. એટલે સત્સંગ સાધન વેદથી, શાસ્ત્રોથી, પુરાણોથી અને ધર્મગ્રંથોથી કહેવામાં આવ્યું છે કે સત્સંગરૂપી સાધન મહાન છે. પણ કયો સત્સંગ? કે અનુભવી મહાપુરુષોનો સત્સંગ.
જેના એક એક શબ્દની અંદર વેદના અર્કના અર્ક રૂપે ભાવાર્થ ટપકતો હોય, એની આરે પ્રેમ ટપકતો હોય, અનુભવ ટપકતો હોય, એવા સત્સંગ છે એ જ આપણા મનનું સમાધાન લાવી દે છે, મનને સમાધાનમાં લાવે છે, અને એ જ શબ્દ આપણા હૃદયમાં આરપાર ઉતરી જાય છે. સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે, આપણા ભવરોગને મટાડે. મનમાં જે ભવરોગ છે, મનને વિષયોની આસક્તિ, એ ભવરોગ લાગુ પડ્યો છે. એ વિષયની આસક્તિ મુકાય અને મન નામની અંદર લાગે, એ ભવરોગ મીઠો કહેવાય. આ શેનાથી મટશે? સંતના સમાગમથી મટશે. સંતના સમાગમથી મટશે. જો આપણે થોડોક સંત સમાગમ કર્યો છે, તો સત્સંગનો મહિમા સમજાણો છે, તો આ પ્રવૃત્તિમય યુગની અંદર આપણે સંત સમાગમ કરવાનો ભાવ થાય છે. અગર ઘણા એમ કહેતા હોય કે તમારા સંતો નકરી વાતો જ કરે, કાંઈ પરસો બતાવે છે. હું તો એમ કહું છું કે નામ સાંભળે ને તમે આટલા બધા લોકો ભાવથી સત્સંગ સાંભળવા આવો, એ મને તો ઉગારામનો પરસો જ દેખાય, પરચો જ દેખાય. પણ સમજાય તો થાય ને, સમજાય તો થાય ને. અમારા નાથની દયા જ કહેવાય ને. આ પ્રવૃત્તિમય યુગની અંદર આપને સંત વાલા લાગે, મહાપુરુષોનો સત્સંગ વાલો લાગે, સદગુરુનું ભજન વાલું લાગે, સેવા વાલી લાગે. એ શું કહેવાય? પરચો નહીં. બસ આ સદગુરુની મોટામાં મોટી દયા, અને આપણે માનવું જોઈએ કે કાંઈક મારા નાથે ભવરોગમાંથી મુક્ત કર્યા છે. નકર આ ભૌતિક યુગની અંદર, આ સમયની અંદર અટાણે માણસ ભગવાનને માનવા તૈયાર નથી. લ્યો ને ન્યા સુધી વૈયા ગયા છે. હલવા હે તો પાછા વળશે, ન્યા પછી ક્યાં જાય? આ તો કાકો ભલે ઝરમર ઝરમર વરહી નહીં, રોડવેસ ત્યાં સુધી સારું છે, પછી તો માનવો જ પડશે. અગર અટાણે એવો સમય છે, ઈશ્વરને માનવા તૈયાર નથી એવો સમય છે. આ સમયની અંદર આપને સંતવાલા લાગે છે, સંતનો સમાગમ વાલો લાગે છે, સત્સંગ વાલો લાગે છે, એ આપણા ભાગ્યનો ઉદય થયો છે. એ આપણો કાંઈક ભવરોગ મીઠો છે. એટલે સમાગમ સંતનો સર્વ દુઃખને ટાળે, ભવરોગને મટાડે, સંત પ્રાપ્તિ સૂર્ય ઉદય તે. રાત્રિ હોય અને રાત્રિના તમે હાયલા જાતા હોય ને અંધારામાં પગ પડે તો કાંઈ નવાઈ ખરી? કે ભાઈ અંધારું હતું એટલે આપણો ખાડાની અંદર પગ પડ્યો, પણ દિવસ હોય તો પડે? એમ કોઈ માણસ લોભ કરતો હોય, કોઈ પ્રપંચ કરતો હોય, કોઈ કૂડ કરતો હોય, કોઈ દગો કરતો હોય, પણ એને બિચારાને સૂર્ય ઉગ્યો નથી. એનો અફસોસ નહીં કરતા, એને દોષ નહીં દેતા, પણ એને પ્રકાશ પાડનાર, જ્ઞાનનો પ્રકાશ પાડનાર કોઈ સદગુરુનો ભેટો નથી થયો, ગુરુનો સમાગમ નથી થયો, સંત સમાગમમાં આવ્યો નથી, એટલે એને મનમાં ખોટું કરવાની ઈચ્છા થાય છે. હોય 5% સમજણ હૃદયમાં ઠેરાઈને તો ખોટું પગલું ભરવાનું કોઈ દે આપણું મન થાય નહીં, મન ન થાય. સંત પ્રાપ્તિ એ સૂર્ય ઉદય તે. જેમ સૂર્યનો ઉદય થાય અને જેમ છે એમ દેખાય, એમ સદગુરુ સંતનો સમાગમ થાય ત્યારે ઈશ્વર જેમ છે એમ ઓળખાય. આંધળો દીકરો એના હગા બાપને જોઈ શકે? ભલે એનો હગો બાપ છે, પણ દીકરો આંધળો છે એના હગા બાપને જોઈ શકે? તે આપણે દીકરા થઈને આપણા ઘટમાં આપણો આત્મા બાપ બેઠો છે, પણ આંખ્યું ક્યાં? આંખ્યું ક્યાં? પ્રજ્ઞાચક્ષુ નથી. એટલે આપણો બાપ આપણા ઘટમાં બેઠો છે, આપણો ઈશ્વર આપણા ઘટમાં બેઠો છે, પણ હવે પ્રજ્ઞાચક્ષુ નથી એટલે દેખાતો નથી. પેલા પ્રજ્ઞાચક્ષુ કોણ આપે? કે પ્રજ્ઞાચક્ષુ આપનાર બાપનો બાપ ગુરુ છે. હે ભાઈ, પ્રજ્ઞાચક્ષુ આપનાર બાપનો બાપ ગુરુ છે. સદગુરુ મળે અને પ્રજ્ઞાચક્ષુ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આપણા ઘટની અંદર રહેલ પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ ત્યારે આપને ઓળખાય. એટલે ગુરુથી ગોવિંદ, ગોવિંદથી ગુરુ એટલે અધિક છે, એટલે અધિક છે. તો સદગુરુનું મિલન એ સૂર્ય ઉદય થયો એના સમાન છે. સૂર્યની જેમ પ્રાપ્તિ
થતાં સૂર્ય ઉદય થતાં કોઈ ઠેકાણે અંધકાર રહેતો નથી, એમ સદગુરુ સંતનું મળવું થતાં આપણા જીવનની અંદર કોઈ પ્રકારનું અજ્ઞાન રહેતું નથી. સંત પ્રાપ્તિ સૂર્ય ઉદય તે અંધકાર સર્વ મટાડે. જો શુદ્ધ હૃદયના ભાવથી આપણે સંતના સમાગમની અંદર જઈએ તો જળમૂળમાંથી આપણું અજ્ઞાન છે એ દૂર થઈ જાય, અને અજ્ઞાન દૂર થતાં ઈશ્વર જેમ સેમ ઓળખાય. બાકી આખી જિંદગી રામ રામ કરે, કૃષ્ણ કૃષ્ણ કરે, હરિ હરિ કરે, નારાયણ નારાયણ કરે, એવા હજારો નામથી પરમાત્માનું સંબોધન કરે, પણ જેનું સંબોધન કરે તે ઈશ્વર કોણ એ જિંદગી પૂરી થાય ને તો ઈશ્વર વિશે અટકળ રહે છે, ઈશ્વર વિશે અટકળ રહે છે. પણ જેને સદગુરુ સંત મળ્યા અને જ્ઞાન ભાણનો ઉદય થયો એને ઈશ્વર વિશે અટકળ નથી, એને ઈશ્વર વિશે અટકળ નથી. બાકી સદગુરુના સમાગમ વિના જે ઈશ્વરને ગોતવા નીકળ્યા છે એ આખી જિંદગી ગોઈતા જ કરે છે. અને સદગુરુ જે સદગુરુને સેવે, જે ગુરુની સેવા કરે એને ઈશ્વર ગોતતો ગોતતો આવે. ઓલાને આખી જિંદગી ગોતવાનું રહીએ અને સદગુરુની સેવા કરે એને ઈશ્વર ગોતતો ગોતતો આવે. સદગુરુ સેવાનું એવું ફળ છે, સદગુરુ સેવાનો એવો લાભ છે. ઈશ્વર વિશે અટકળ નથી રહેતી, એના વિશે અટકળ નથી રહેતી. બાકી રામ કોણ, કૃષ્ણ કોણ, હરિ કોણ, નારાયણ કોણ, બ્રહ્મા કોણ, વિષ્ણુ કોણ, અલ્લાહ કોણ, ગોડ કોણ, દેવ કોણ, દેવી કોણ, આ બધાયની વિશે અટકળ રહે છે. દેવદેવીની વિશે પણ લોકો ભલે પૂછતા હોય પણ એને અટકળ જ છે, એને અટકળ છે. દેવી શું અટકળ છે? એ તો ગોગ રામકૃષ્ણ પરમહંસ જેવો હોય કે એ હાસા રૂપે ઓળખી ગયો, એ હાચા રૂપે ઓળખી ગયો, અને એટલી એકાગ્રતા સધાઈ ગઈ કે મહાકાલીની પૂજા કરે તો પૂજા કરતા એને તિલક કરે ને પછી પોતાને તિલક કરે, એની માથે પુષ્પ મૂકે ને પછી પોતાની માથે પુષ્પ મૂકે. એના ધર્મપત્ની શારદા દેવી ભાળી ગયા, કોક ભાળ છે તો એ ગાંડા કે તમે હું કરો છો, માતાજીને સાનલો કરીને તમને કરો છો ને એની માથે ફૂલ મૂકીને તમારી માથે મૂક્યો, પણ મારામાં કાલી મને ભેદ નથી દેખાતો. તો શારદા દેવી કે મને ઓળખો છો કે હા તું એ કાલી ને કાલી ઈ તું, મને તારામાંય કાલી દેખાય. આ માતાજીને હાસા રૂપે ઓળખી ગયા. તો તમને સદગુરુ મળ્યા અને સદગુરુએ દયા કરીને આ શાનભાન બતાવી, તમને ખબર પડી ગઈ કે મારો દેવ કહું તો મારો આત્મા છે ને દેવી કહું તોય મારો આત્મા છે, અને શ્વાસોશ્વાસે જે તમે સ્મરણ કરો એ શક્તિની ઉપાસના કરી રહ્યા છો. શ્વાસોશ્વાસે સ્મરણ કરો એ શક્તિની તમે ઉપાસના કરી રહ્યા છો, અને હાસા સ્વરૂપે શક્તિને તમે ઓળખી ગયા છો. એટલે મેં હમણાં ક્યાંક કીધું હતું ને કે તમે જેટલા સત્સંગી ને જેટલા ગુરુના બાળકો છો ને જેને અજંપા ધ્યાન મળ્યું ને એ બધાય તમે ઝાંઝળ ભૂવા છો, રોજ માતાજીની ઉપાસના કરી રહ્યા છો, શ્વાસોશ્વાસે એનું સ્મરણ કરી રહ્યા છો. તમે ખરેખર ઝાંઝળ ભૂવા તમે છો, હાસી શક્તિને તમે ઓળખી ગયા. એટલે જેટલા અટાણે આ સભામાં બેઠાના બધાય ઝાંઝળ ભૂવા છે ને બેનું બેઠી ભૂયું છે. આ ભૂવામાં એમ ન હોય એ કે આ ભૂવા છે ને આ ભૂઈ છે, આપણે ઢગલા બંધ છે, આપણે કઈ થોડા જેમ તેમ છે, આપણે કઈ જેમ તેમ છે, હાસી શક્તિને ઉપાસી રહ્યા છે. એટલે ઈશ્વર વિશે, દેવ વિશે, દેવી વિશે લોકોને અટકળ રહે છે, એના વિશે અટકળ રહે છે. ત્યારે જેને સદગુરુ મળ્યા એને અટકળ નથી, એને અનુમાન નથી, એણે ખરા સ્વરૂપે ઓળખી લીધા. સંત પ્રાપ્તિ સૂર્ય ઉદય તે અંધકાર સર્વ મટાડે. વસ્તુ ઘરમાં પડી છે પણ અંધકાર છે એને લઈને દેખાતી નથી. એમ આપણા ઘટની અંદર, ઘરની અંદર આત્મ સ્વરૂપી પરમાત્મા સ્વરૂપી વસ્તુ પડી છે પણ અજ્ઞાન રૂપી અંધકાર છે એને લઈને દેખાતી નથી. સંતો કે ઈશ્વરને ગોતવા ન જાઓ, તમે તમારા મનના અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરો.
અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરો તો એને ગોતવા પાણું જ નથી, પ્રાપ્ત જ વસ્તુ છે. પણ અજ્ઞાન છે, અંધકાર છે, એને લઈને દેખાતું નથી. ગોતવા જવાનો દાખલો મેલો, અંધકાર દૂર થાય એવું કંઈક કરો, અંધકાર દૂર થાય એવું કરો. પણ અંધકાર દૂર કરવાના ખોટા પ્રયાસો આદરા. સુંદર પહાડ મેં ગુફા એક મોટી, સદા અંધકાર વાસ કરે, ધોકા મારીને કાઢે અંધારા, કહો પ્રકાશ વિનાઈ. કેમ ટળે અસરજ દેખા દુનિયા મેં, ભાત ભાત ઉપાય કરે, લિયા પથ્થરના નાવ સાથ મેં, એવો ભવ સાગર તો ક્યાંથી તરે. દેહ છે એ સુંદર પહાડ છે, આની અંદર એક ગગન ગુફા છે, પણ એની અંદર અંધકાર કેટલાય જન્મથી આમનમ ભરાઈ ગયો છે. આ અંધારું કાઢવા હારુંથી ધોકા માંડો મારવા, એટલે કર્મના ધોકા. અંધારું હોય અને ધોકા મંડો મારવા તો અંધારું મટી જાય. એમ અજ્ઞાનને દૂર કરવાને માટે લોકો કર્મરૂપી ધોકા મારે છે. એક તો એકાદશી રે ને એનું પાછું ઘમંડ કરે, એનું પાછું ઘમંડ કરે કે અમે એકાદશી રહી છીએ. હવે અહમ ટાળવા, અભિમાન ટાળવાને માટે તો ઉપાસના છે ભાઈ સાહેબ. અને એ જો હમુનું અભિમાન તારું વધતું હોય તો તને આવરણ રૂપ થયું. ધોકા મારીને કાઢે અંધારા, કહો પ્રકાશ વિના કેમ ટળે કોઈ તો વળી. ધર્મને નામે જીવ હિંસા કરી અને દેવદેવીને રીઝવવાને માટે મથણા મથે, આય ધોકા મારીને અંધારા નથી કાઢતા. ખાનપાન ધર્મને નામે જીભના સ્વાદો પૂરા પાડે, આય ધોકા મારીને અંધારા નથી કાઢતા. ધર્મના નામે બધું હાલે, ધર્મના નામે બધું. આ પ્યાલો શિવ પીતા કયો ગુરુગમનો નહીં, ગાંડા પાણીનો. તમને એમ લાગે છે કે શિવજી દારૂ પીતા હોય, લાગે લાગે તમને? તો ઘણા એવું માને કે આ પ્યાલો તો શિવ પીએ. ઘણા વર્ષો થઈ ગયા. અમદાવાદની અંદર પ્રોગ્રામ, એક મોટા શેઠને અહીંયા અમે ચા પાણી પીવા ગયા, થોડાક સત્સંગી જેવાય. ને એનો નાનો ભાઈ પધરામણી થઈ રહી એટલે પોતાની ગાડી લઈને દાદાને બધાને મૂકવા આવતો હતો. દાદા મોર બેઠેલા ને ભલા બાપા ને દેવારામ બાપા ને 2-3 જણા વાહે બેઠા હતા. એવડો એ ગાડી હલાવે ને પણ ફૂલ થઈ ગયેલો. એટલે દાદા એ વાતે વળ્યો, દાદા આજ ઠાક બહુ હતો એટલે જરાક પછી મારે લેવું પડે એમ છે બાપા. દાદા એ વાત કરે. અને આ પ્યાલો તો દાદા શિવજી એ પીધો જ તો ને. પછી ત્યાં ઉતરા ને દાદા કે સારું થયું એમ કેમ પૂગી તો ગયા. એટલે આવા પોતા જેવા ઈશ્વરને માની લે. તમે જોવો તો ખરા, જીભના સ્વાદે લોકો આવું ફિટ કરી દે. પોતાના સ્વાદ પૂર્ણ કરવા હાટુથી ધર્મની અંદર આવા કેટલાય ઘૂંસવાડા ઘરી ગયા છે, કેટલાય ઘૂંસવાડા. હજી મલિન વાતો તો ઘણી છે, એની બહુ વ્યાખ્યા કરે શેડો ન આવે. પણ સદગુરુ મળ્યા હોય તો એકેય ભોણમાં ઘરતા નહીં, એકેય ભોણમાં ઘરતા નહીં. અને સીધે રસ્તે આયલું જવાનું છે, સીધે રસ્તે આયલું જવાનું છે. એટલે ધોકા મારીને કાઢે અંધારા, કહો પ્રકાશ વિના કેમ ટળે. ધોકા મારીને અજ્ઞાન રૂપી અંધારું કર્મના ધોકે ન જાય. પણ કોઈ સદગુરુ મળે ને જ્ઞાન દીપક પ્રગટાવી દે, જ્ઞાન દીપક પ્રગટાવી દે. તો જ્ઞાન દીપક પ્રગટાવો એટલે એ કોણ પ્રગટાવી દે? કે સદગુરુ પ્રગટાવી દે. અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ, આ પદની ઝાંખી કરાવે. અને એ પદનું ચિંતન જે થયું એનું નામ જ્ઞાન દીપક પ્રગટ્યો. અને આ જ જ્ઞાન દીપકથી જન્માંતરોનું મનનું અજ્ઞાન ટળે છે. અને જે પદ જેમ છે એમ ઓળખાય છે. શેનાથી? કે સોહમ પદની સાધનાથી, સોહમ પદની પ્રાપ્તિથી આ દીપક પ્રગટવા બરોબર છે.
તો જો સદગુરુની દયાથી આ અજ્ઞાન દૂર થઈ જાય તો વસ્તુ તો આપણા ઘટમાં જ પડી છે. કારણ કે બધા મહાપુરુષોનો મત છે કે તમારો દેહ છે એ પરમાત્માને રહેવા માટેનું મંદિર છે. મનુષ્ય દેહ એ જ ભગવાનનું દેવાલય છે. મનુષ્ય દેહ એ જ પરમાત્માનું દેવાલય છે, મંદિર છે. અને એ મંદિરની અંદર 16 કળાએ સંપૂર્ણ પરમાત્મા બિરાજમાન છે. તારી દેહ દ્વારિકામાં રણછોડ બિરાજે, પામી દ્વાર આ દેહમાં ઈ સદગુરુ શાને કરી લેની તારી સુરતા એમાં એકાકાર. તારા દેહ દ્વારિકાની અંદર એ પરમાત્મા અત્યારે સ્નેહિત સાક્ષાત બ્રહ્મરૂપે બિરાજે છે. સંત પ્રાપ્તિ સૂર્ય ઉદય તે અંધકાર સર્વ મટાડે, ભેદ ભ્રમણા ભય નિવારી અને નિરંતર નિરખાવે. હું બ્રાહ્મણ છું ને, હું સંડાળ છું ને, હું આ છું ને હું આ છું ને, આ ભેદ દ્રષ્ટિ અજ્ઞાને કરીને છે. એને લઈને ભ્રમણા, અને ભ્રમણા પછી વાહે ભય આવે. ઘરે બહુ કરી હું બ્રાહ્મણ છું ને આ મને સંડાળ અડી ગયો એનો ભય ઉત્પન્ન થયો. અજ્ઞાને કરીને જ ને. જો ખબર હોય કે તો મારામાં છે એનામાં છે, મારામાં છે એનામાં છે. એલા પીપળામાં પરમાત્મા, બાવળમાં બીયો, બામણમાં ભગવાન, તો ઓલા ભંગિયામાં બીજો કયો. પણ અજ્ઞાન છે એટલે એને અડીને આપણે અભડાઈ જવું એવો ભય લાગે છે હે. અને સદગુરુએ દયા કરીને આપને એ સમજાવ્યું કે દરેક ઘટની અંદર મારો નાથ બિરાજે છે, દરેક ઘટની અંદર આત્મા એ પરમાત્મા છે. આવું સમજાણું એટલે પછી આપણે સત્સંગી મળે પછી જ્ઞાતિ સામું જોઈ છે, બધ ભળીને મળી લઈ છે, બધ ભરીને મળી લઈ છે હે, મળી લઈ છે. બાકી મળી જોવે કોક વાર લાગે, મંડે હકોડાવે. અંતરંગ થાવું, એકતા સાધવી, આડો આડ મળી લેવું, એ સંત સમાગમ થયો છે. અને આ સમજણ છે ને એટલે એ બધા ગુણો આપણા જીવનની અંદર આવ્યા છે. અને એ ગુણોને ધારણ કરીને બેઠા છે. જે આવું સાંભળ્યું તો ખબર પડે કે ના વાત તો જાણે હાસી છે. સદગુરુએ આવી કાંઈક દયા તો આપણા ઉપર કરી દીધી એટલે આપણે પ્રેમથી એકબીજાને હળી મળી છીએ. અને કોઈ દી જ્ઞાતિ વિશેનો પૂછવાનો આપણે ભાવય થાય છે, કોઈ દી સાંભળે છે હે. ઠેઠ ઉગારામના વખતથી 18 વરણ એક પ્યાલે આમનામ હાયલા જ આવે છે ને, જોવો હાયલા જ આવે છે ને, બેઠા જઈને હે. આમાં હું બધા બ્રાહ્મણ જ છે, આમાં બધા પટેલ જ છે, આમાં પંસોળી છે, આમાં ઘણાય છે. બધી જ્ઞાતિ આપણે હળી મળીને રહીએ છીએ ને. આપણે તો ગદગંગાને આખું ગુરુનું રૂપ કહીએ છીએ, ગદગંગાને ગુરુનું રૂપ કહીએ છીએ ને એ રૂપે આપણે હળી મળીને આનંદ કરીએ છીએ. એટલે આપણા ભાવ પ્રેમ કાયમને માટે એમને ટકી રહ્યા છે. એ પણ એક સાધના જ છે. એ પણ એક સદગુરુની મોટામાં મોટી આપણા ઉપર કૃપા છે કે આટલા ભાવથી જાતિભાતિના ભેદ ટાળીને એક મનથી આપણે મળીએ છીએ. ગતરે ગંગા મળી ઘર આંગણે લોયણે ગાયું ને, એક મનના નર ને નાર, નામને વરેલા નર નિજારી કરે છે કાંઈ ભજનનો લલકાર. ગદગંગા મળી ઘર આંગણે એક મનના નર ને નાર. એક મનના નર નાર કેને કહેવાય? દરેકને નામનો મહિમા સમજાણો. નામની અંદર જેની વૃત્તિ વિરામી, એ નિજ પદની અંદર જેની વૃત્તિ વિરામી, એ નિજાર ધર્મ નામ પથિક સાધકો છે. નામને વરેલા નર નિજારી કરે છે કાંઈ રાત ને દિવસ એક ભજનનો લલકાર. જેના મન એક નામની અંદર વૈર્યા છે એટલે એને પ્રતાપે જ આ એકતા સધાય છે. અને એકતાના ભાવ કાયમને માટે જળવાઈ રહે છે. લેવા ભેદ ભ્રમણા ભય નિવારી અને નિરંતર રૂપ ઓળખાવી દીધું. કેલાએ બીજે તો ઠીક
પણ જોઈજે હો સદગુરુમાંય ક્યાંક જાતિભેદ ન દેખાઈ જાય, ગુરુમાંય કાંઈક જાતિભેદ ન દેખાઈ જાય. જેને મળ્યા સદગુરુ શ્યામ તે ઈશ્વર પોતે, ગુરુ વિનાના ગમારોલા જગમાં ગોતે. ભટકે ભવની માય સડશે ગોથે, જોને હરિગુરુ એ સંત એક રૂપ. ઘાટ રંગ કર્મ ન જોઈજે, હરિગુરુ સંત એક રૂપ. ગુરુ ગોવિંદ એક રૂપ છે, એક દ્રષ્ટિ એક રૂપ. ઘાટ રૂપ કર્મ ન જોઈજે, જોઈજે એક સ્વરૂપ નિરંતર જોતે. ગુરુના દેહનો ઘાટ જોતો નહીં, એના રંગરૂપ આકાર જોતો નહીં, એની જાતિ જોતો નહીં. જે પદ તને ઓળખાયું છે ને એ સ્વરૂપે જોઈજે. જે પદ તને ઓળખાયું એ સ્વરૂપે જોઈજે. એટલે ઉગારામ દાદા કહેતા ને તમારે પાણી પીવું છે ને, તમારે પાણી પીવું છે ને તો નદીના વાંક સામે ન જોતા, પાણી માથે શેવાળ બાંધ્યો એ નહીં જોતા, નદીને કાંઠે વખતે કોઈ ખરસું પેશાબાઈ કરી ગયું એ ન જોતા, પાણીના છોડ જામી ગયા હોય એ નહીં જોતા. તમારે તો તરસ મટાડવી છે ને શેવાળ જામ્યો હોય તો જરાક આગું આમ શેવાળ કરી અને 2 ખોબા ભરીને પી જવો. તરસ ન મટે તો કહેજો. નદીના વાંકસુક ન જોવા, શેવાળ બાંધ્યો છે એ ન જોવું. આપણે તો તરસ મટાડવી છે ને, આપણે તો તરસ મટાડવી છે ને. સંતની કઈ જાતિની ક્યુ વર્ણન એ તપાસવા બહુ બેહવું નહીં, પણ એની જ્ઞાનધારા જે ચાલતી હોય એમાંથી 2 ખોબા ભરીને પી લઈ તો તરત જ આપણા મનને સંતોષ થાય, શાંતિ થાય, આપણા વિચારો પલટાઈ જાય. અને આ થોડી વાર જાણે કોઈ બીજા જ પ્રદેશમાં આવી ગયા હોય એવો આપને અનુભવ થાય. સંત સમાગમમાં જાય એટલે બધી કલ્પનાઓ વિસરાઈ જાય. જાણે કોઈ બીજા જ પ્રદેશની અંદર આવી ગયા હોય એવો આપને ભાસ થાય, એવો અનુભવ થાય છે. એ મનને શાંતિ થઈ છે, મનને સમજાય. એના એ બધાય પુરાવા છે, એના એ બધાય પુરાવા છે. ભેદ ભ્રમણા ભય નિવારી, નિરંતર નિરખાવે સમાગમ સંતનો રે. સર્વ દુઃખને ટાળે, ભવ રોગને મટાડે. સમાગમ સંતનો રે તો સર્વ દુઃખને ટાળે. પરસ સંદનનો વિષ ઉતારે, કાયમ શીતળ બનાવે. નિર્મળ બનાવે સંત સદગુરુ આપ સ્વરૂપ ઓળખાવે. ચંદન જો પરસ થાય તો ઝેર ઉતરું સડી ગયું હોય પણ એવું ચંદન મળી જાય તો એના ઘસારાથી જે ઝેર સીડ્યું હોય એ કે છે ઉતરી જાય છે. પરસ સંદનનો ઝેર ઉતારે, કાયમ શીતળ બનાવે. એમ સંદન સમાન મહાપુરુષો સંતો છે જે આપને વિષયના ઝેર ચડ્યા છે, વિષયના ઝેર ચડ્યા છે. એ મહાપુરુષોના સમાગમે કરીને વિષયના ઝેર ઉતરી જાય છે. ગુરુ મેરા ગારોડી કીધી મુझ પર મેર, મોરા દિયા સતનામના તો ઉતર ગયા સબ ઝેર. ઝેર ઝેર વિષયના ઝેર ચડ્યા છે એ ચંદન રૂપ મહાપુરુષોનો સમાગમ મળે, સદગુરુ સંત મળે. એ સંદન સમાન છે. એ સંદનના ઝાડની આજુબાજુ કે લીમડા હોય, પીપળા હોય તો એની અંદર પણ સંદનની સુગંધ બેહી જાય છે અને એ સંદનના ભાવે વેચાય છે. એમ સંદન સ્વરૂપ આપને મહાપુરુષ મળ્યા તો આપણે કડવા લીમડા જેવા નહોતા, કડવા લીમડા જેવા. પણ મહાપુરુષની સદગુરુ સંતની દયા થઈ, એનો સમાગમ થયો અને એના ઉપરથી પવનની કૃપાની લહેર આપણા ઉપર આવી તો એની સુગંધ આપણા જીવનની અંદર બેહી ગઈ. નકર આપણે મહેનત શું કરી છે, આપણે પ્રયાસ શું કર્યો છે, આપણે દાખલો શું કર્યો છે. પણ સંત સમાગમે કરીને જે મહાપુરુષોના જીવનના ગુણ, એની સમજણી આપણા જીવનની અંદર આવી અને આપણે પણ ભર્યું જીવન જીવવા માંડ્યા અને આપણે પણ જીવનની અંદર આનંદ લહેર મંડી આવવા. આ સંદન રૂપ મહાપુરુષોનો સમાગમ થયો તો ને ભાઈ, એના સમાગમે કરીને જ આપણે જીવનની અંદર આ લાભ પ્રાપ્ત થયો. સંત સમાગમ આટલો હિતકર છે, આટલો હિતકર છે. સંદનના પ્રભાવે કરીને કડવો લીમડો સંદન સમાન થાય અને દેવના મસ્તક ઉપર ચડે, દેવના મસ્તક ઉપર ચડે.
એમ કડવા લીમડા જેવા આપણે પણ સંતોના સમાગમે કરીને આપને માનપાન મળે, આપને માનપાન મળે. એની દયા કરીને આપણા અસોસોવાના લોકો કરે તો આપને એમ થાય સદગુરુની દયા તો જો, એની કૃપા તો જો. ઓહો, એલા અંગત સગા હોય તો એટલો જે પ્રેમ ન હોય ને આપણે એકબીજા સત્સંગી મળે તો એટલો ભાવ પ્રેમને એટલા માન સન્માન આપણે આપીએ. આ સદગુરુ મળ્યાના બધા પ્રમાણ જ છે ને, સદગુરુ મળ્યાના બધા પ્રમાણ છે. નકર પાણીનું કોણ પૂછે ભાઈ, પાણીનું કોણ પૂછે, કોણ બેઠા બોલાવે, પણ સદગુરુ મળ્યાના આ બધા પ્રમાણ છે. નરસિંહ મહેતાના કાકાને જરાક દર્શનની ડંખના હતી. નરસૈયાને કે તને ભગવાન વેણે વાતું કરે છે ને આઈલની આપણે કાકો દીકરો દ્વારકા જઈ આવી. નરસિંહ મહેતાએ કીધું ભાઈ ધક્કો ન ખાવો હોય તો અહીંયા આવે કે અહીંયા એમ ન આવે, આપણે જવું પડે. આ તો બહુ ઓછાને જ સમજાય ને ભાઈ, અહીંયા આવે એ તો બહુ ઓછાને સમજાય. અહીંયા આવે એ અહીં સુરતમાં આવે એ બધાને ઓછું સમજાય, હરદ્વાર જાય તો થાય ઓછું સમજાય, મોડી લાઈટ થાય. એટલે ના જાય કે એ તારે આવવું જ પડશે ને હાલવાનો આરોહડો થામક. ભાઈ આરોહડો નથી થતો કાકા, તમને તોડાવવા નથી, હાલવાનો તો કાંઈ આરોહડો નથી પણ તમને તોડાવવા નથી. પણ હવે જેને તોડાવવું જ હોય તો એનું તમે શું કરો? ધરાહાર લીધા કે હાલો કાકા, બીજું તો શું હોય, તમને ના ન કહેવાય. કાકો દીકરો ભીડ્યા. પણ ભક્તિભાવના પ્રભાવથી નરસિંહ મહેતાની એટલી સુગંધ ફેલાઈ ગઈ છે, સદગુરુ મળ્યાના પ્રમાણ છે. કાકો દીકરો નીકળ્યા. જે ગામ આડું આવે ને છોકરા ભાળી જાય એના બાપાને કી આવે, બાપા ઓલનો નરસિંહ મહેતો આપણી ગિરનોત કીર્તન કરી ગયા. એ જાય છે, અરે ગાંડા કેવો ને, પણ વયા જાય જોવો આમ પાદરમાંથી. ઓલા ધોડતા આવે કે હે ભાઈ સાહેબ, હે મહેતાજી મારા બાપ. પાદરમાંથી એમને વહી જવાય કે પણ આ કાકા ભેળા છે ને દ્વારકા આવે, દ્વારકા બારકા જવા હે. આમ પાદરમાંથી વહી જાવ એમ હાલે. બેહો થોડીક વાર ત્યાં બેહારે અને વળી છોકરાને શાન કરી દે તો છોકરા ભાઈ ગામમાંથી બધાને ભેળા કરીને હામૈયું લઈને આવે અને હામૈયું લઈને નરસિંહ મહેતાને વાજતે ગાજતે પધરાવે. એ પથારી પાગરણ ખાવાના પીવાના, પાણી માગે તા દૂધ હાજરો, માન સન્માન ભાવ પ્રેમ. મહેતાજીની કીર્તનની ભાઈ મસ્તી એવી. કીર્તનમાં બેહે એટલે કલાક 2 કલાક કેમ વહી જાય કાંઈ ખબર ન પડે. પર્વત કાકો તો આ બધું જોઈ રહ્યો. એક ગામમાં આમ થયું, એકાદ દી ધરાર રોઈ કે અહીંયાથી બીજું ગામ, બીજા ગામમાં પ્રવેશ કરીને નીકળવા જાય ત્યાં વળી કોક બાળી ગયા કે એ મેતોજી જાય, એ વૈષ્ણવ, એ મારા બાપ, તમારા પુનિત પગલા પાછા અહીં કેદી થાય, કેદુના વાટ જોઈએ છે. એ પણ હવે આ કાકાને દ્વારકા આવે, દ્વારકા બારકા જવા હે, હાલો ન જવાય. મારા બાપ કેદુની તમારી વાટ જોઈએ છે. ધરાર હો ભાઈ, આડા ફરી જાય ને જવું હોય તો અમારે હોઈ જાય, અમારે પગ ઉપર પગ દઈને જાઓ. એટલે કાકાને ઉતાવળ હતી દ્વારકા જવાની, પણ આટલો બધો ભાવ જોવો એટલે કાકો એ જરાક ડીમ થઈ જાય. એ લઈ જાય ભાઈ પાછા, અને હામૈયું કર્યા વગર કોઈ ઘીરે ન લઈ જાય. વાજતે ગાજતે હામૈયા કરીને વળી ઘેર પધરાવે ને જ્યાં જાય ત્યાં વધીત ભાવ. એવા 2-3 ગામમાં એમ થયું. એટલે પર્વત કાકો કે નરસૈયા, આપણે દ્વારકા કઈ પૂછ્યું? આ બધાય ગામમાં આમ થાય ને આ બધે ગામ તને ઓળખે? કાકા જોવો ને, આ તમે કહો છો ને ભગવાન વેણે વાતું કરે, આ ભગવાન મળ્યાનો પ્રતાપ, આ ભગવાન મળ્યાનો પ્રતાપ કાકા. પણ આ બધે ગામમાં તને ઓળખે? પણ જોવાનો ઓળખે છે. આટલો બધો તું ફાયલો ફૂલ્યો? મને હાળા કોઈ ઓળખતું નથી કે પણ એમાં હું કરું. અરે ના કાંઈક નરસૈયા વાત કાંઈક બીજી છે, પણ એ હું એમ કહું છું વાત કાંઈક બીજી છે. જો તને કહું, હું વ્યાજ વટાવનો ધંધો કરતો, એટલે ઉઘરાણીએ જાઉં
એટલે જે લીણિયાત મારા હોય એ મારું સ્વાગત કરે, ખોટું નહીં, સારી રીતે બોલાવે, પથારી પાગરણ બીજું ત્રીજું જમવાય સારી રીતે દે, પણ નરસૈયા આ ભાવ નહીં, આ ભાવ નહીં. બિચારા ઉપરથી હરખ કરે પણ મનમાં તો એમ હોય ને કે કાળમુખો હપ્તો લેવા આવ્યો, મનમાં તો એમ હોય ને કે એ ભાવ હોય. આ કાંઈક ભાવ બીજો કે આ ભાવ ભગવાન મળ્યા ઈ છે કાકા, ભગવાન મળ્યા આ એનો ભાવ છે. તારી વાત તો સાચી છે. ઓહો, એટલે કાકા કહું છું ન જવું હોય ને તો આમ ના ના જવું તો છે. હવે કેટલાય છે ને સમયના ખરેટા ઝટ મટે. એટલે 15 દી તો આમને વૈયા ગયા. પછી ગામડા થઈ રહ્યા ને પછી તો પડતર પ્રદેશ આવ્યો, જામખંભાળિયાની ઉપર. એ વખતે તો ઝાંખી ઝાંખી કેળીને થોરિયાના ઝાડવા ઊભા હોય. કાકો દીકરો હાલ્યા જાય, ન મળે સાંયો, ન મળે પાણી પીવાનું, ઉગ્યો હોય હાથમાં. કાકો દીકરો રસ્તો ભૂલી ગયા, હવે હું કરશું કાકા? અને નરસિંહ મહેતાથી બોલાઈ ગયું, ઠાકર રોજ રોજ નવા નવા ખાવાના પીવાના મેસો વળદિયા, પાણી માગીને દૂધ હાજર. આજે વગર એકાદશી કરાવીને એ મારા નાથ નિર્જળી કરાવી. તારી લીલા કેવું પડે, પણ તારા સહી તું રાખ એમ રહી. એટલું બોલાઈ ગયું, તારા છઈ અને તું રાખ એમ રહી. એટલું જ્યાં નરસિંહ મહેતા બોલ્યા ત્યાં તો સામે જંગલમાં દીવા દેખાણા. એ કઈ દયાળુ ઓછો છે? ઓછો દયાળુ છે? એની દયાની શું વાત થાય? એ તો એના બન્યા હોય ને, એને ભજ્યા હોય ને, એને પામ્યા હોય ને, એને ખબર પડે કેટલો દયાળુ ને કેટલી કૃપા કરી રહ્યો છે અને કેટલી એના દાસ ઉપર લેર વર્તાવી રહ્યો છે. એ તો એને પામ્યા હોય ને, એને ખબર હોય, એને ખબર હોય. પરણેલી પિયુજીને વિનવે કુવાણી કંથને હું જાણે, જે રમે છે ઢીંગલી પોતીએ એ મેરામને હું માણે. ઢીંગલી પોતીએ રમતી હોય એને મેરામની ખબર હોય. આ તો મહાપુરુષો જે પ્રગટને પામ્યા છે ને એની વાતો છે, એની વાતો છે. દીવા દેખાણા કે કાકા ભણે દીવા દેખાય, આલોન જાય કાયલની ભાઈ. નજીક ગયા તા ગાયું ભેંસું દોવાના ઘમકારા સંભળાય. જો ગાયું ભેંસું નેસ લાગે, આવો નેસ છે. વધારે નજીક ગયા, રોટલા ઘડવાના ટપાકા સંભળાઈ ગયા. જો રોટલાય ઘડાય, આવો. અને આયરો ખાટલીમાં બેઠેલા. એલા છોકરાઓ નરસિંહ મહેતો આવ્યા. એલા એ ગામડામાં તો ઠીક, પણ આ જંગલના નેહડામાં કે પણ કાકા જોવો ને, આ બધા ભગવાન મળ્યાનો પ્રતાપ છે. મારે તમને શું વાત કરવી, કાંઈ મારે બોલાય એમ નથી કાકા, કાંઈ બોલાય એમ નથી. પણ આ નેહડામાં પણ ઓળખે છે ને. અને ભાઈ ખાટલીઓમાંથી ઊભા થઈને આયરો ધોડ્યા હો, મળ્યા મહેતાજીને બથો બથ મળવા. કાકો હકોડાય કે હાડા હાબડ બોથિયા મને આમ મળશે? ઓલા નરસિંહ મહેતાને પડતા મેલીને કાકાને બધ ભરે ને કાકો ભાઈ આમ આગો ભાષો, એ મને નહીં, મને નહીં, કારણ કે હું તમારો ભગત નથી. હું તમારો ભગત નથી. ભગવાન કહેવાય નરસિંહ મહેતાની હારે તારો વારો લઈ લો, પણ આ હકોડાનો આમ કેટલાય રહી ગયા, આમ કેટલાય રહી ગયા, કેટલાય રહી ગયા. પ્રેમથી મળ્યા, ધડકલા પાથરી દીધા, ખાટલીઓમાં બિહાર્યા. પાણી ભરી આવા, લ્યો વૈષ્ણવો જળપાન કરો. નરસિંહ મહેતાને આખો દીની તરસ. 1-2 લોટા પાણી પીધું, હાથ પગ મોઢું ધોયું. લ્યો કાકા જલપાન કરો. ના, મને નથી તરસ લાગી, હું નદીએ કરીશ. કાકો અબડાણો કા આયરના ઘરનું પાણી આપણે ક્યાં પીવું? આયરના ઘરનું પાણી
આપણે ક્યાં પીવું, કેમ પીવું? ન પીધું. થોડી વાર થઈ ત્યાં જમવા રોટલા તૈયાર. હાલો વૈષ્ણવો પ્રસાદ તૈયાર છે. કાકા કે હાલો. નરસિંહે તો કે હાલો કાકા ભગવાનનો પ્રસાદ. હા મને ખબર છે તારી તકલીફ જ છે ને, ભૂખ લાગે એટલે ભરવાડ ભગવાન, આયર ભગવાન, બધાય ભગવાન. એ પણ એ બધાય ભગવાન છે એવું અમને અમારા સદગુરુએ શીખવાડ્યું છે. એવું અમને અમારા સદગુરુએ શીખવાડ્યું છે, એવું અમને જ્ઞાન આપ્યું છે, એવી સમજણ આપી છે. તું ખા, માર નથી ખાવું.